નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ભરત ગોઠડિયા. હું આપની સમક્ષ એક લોકવાર્તા રજૂ કરી રહ્યો છું. એનું નામ છે ડુંગળીબાઈ. તો એમ કહેવાય છે કે 21મી સૈકામાં ઘણા ઘણા નામી અનામી બકાલા બની ગયા. અરે એની વાત કરવી છે એમાં ડુંગળીની, કે એને કેવા રાજ રમી ગયા. એક વખત ને માથે બટેટાજી, શ્રીમાન બટેટાજી સભા ભરીને બેઠા છે. સલાહકાર સુરણજી છે, પ્રધાન રીંગણાજી છે, અને કૂટનીતિના જાણકાર શ્રીમાન કારેલાજી પણ આગલી હરોળમાં બેઠા છે. બેઠા બેઠા કંઈક ગંભીર સમસ્યા વિશે વાતચીત કરી રહ્યા છે. સલાહ સૂચન થઈ રહ્યા છે. સભામાં એકદમ સન્નાટો છવાઈ ગયો છે. ખુલ્લી તલવાર સાથે શ્રીમાન તુરિયાજી કચેરીમાં પધાર્યા. આવી બે હાથ જોડી નામદારને પગે પડ્યા અને કહ્યું કે શ્રીમાન, માનવ લોકમાંથી કેટલીક અબળાઓ આવી છે જે આપણને મળવા માંગે છે. ત્યારે નામદારે કહ્યું કે એને આવવા દો. અને ધીમે ધીમે તુરિયાજી આ તમામ અબળાઓને લઈ કચેરીમાં આવે છે. જ્યારે કચેરીમાં અબળાઓને જોઈ નામદારે હાથ જોડી અભિવાદન કર્યું. બધી બહેનોને આવકાર આપ્યો, આસન આપ્યું અને બે હવા પક્યા દૂજી. તમામ બહેનો નીચે બેઠી. ત્યારે નામદારે આવવાનું કારણ પૂછ્યું. ત્યારે તમામ અબળાઓ રડમડ અવાજે કહેવા લાગી કે નામદાર, તમારા કુટુંબોનો તો અમને ઘણો સાથ સહકાર છે, પણ અમને એક ડુંગળી દેવી તરફથી એક થોડીક સમસ્યા છે, એનું તમને નિરાકરણ કરાવવા માટે અમે અહીંયા આવી છીએ. શ્રી દેવી ડુંગળીને વિનંતી કરો કે જેમણે મારા માનવ લોકોમાં હાહાકાર મચાવ્યો છે. અરે ડુસકે ને ભૂસકે વધતા ભાવોએ આજે અમને બેધાર આંસુએ રડાવ્યા છે. દિવસે ભાવ ન વધે તો રાતે વધે, ને રાતે ન વધે એટલા દિવસે વધે છે. કાળી મજૂરી કરી અને અમારો આજની જ્યાં ઘરે આવે ત્યાં 80-90 કિલો ડુંગળી હોય. ગરીબોની કસ્તુરી આ ડુંગળીએ આજે અમને ઘરના નથી રહેવા દીધા, કે નથી ઘાટના રહેવા દીધા. વાત સાંભળી શ્રીમાન બટેટાજીને પણ જળજળી આવી ગયા. અને એણે કીધું, સાંત્વના આપતા કહ્યું કે અરે બહેનો, તમે મૂંઝાતા નહીં, જાઓ, વચન આપું છું કે જે દિશા તમારી થઈ છે આ એક દિશા તમને એક દિવસ ડુંગળીની ન કરું તો મારું નામ શ્રીમાન બટેટાજી નહીં. અને એમ કહેવાય છે કે જોતા જોતામાં ટાઈમ એવો આવી ગયો. ડુંગળીના ખેતરો ભરાઈ ગયા. ઢગલે ઢગલા ડુંગળી રગડે છે, પણ કોઈ લેવા ધણી નથી. એક દી 80 કિલો વેચાતી ડુંગળી 10 રૂપિયા પણ કોઈ ધણી નથી. અને એમ કહેવાય છે કે બટેટા મહારાજ પાસેથી વચન મેળવી માનવ લોકની અબળાઓ પાછી ફરી હો. ધીમે ધીમે ખેડૂત ખેતરનું કામ પૂરું કરી અને ડુંગળીમાં વાવવા મંડાણો છે. જોત જોતામાં ખેતરો ડુંગળીથી ભરી દીધા છે. જ્યાં નજરો કરો ત્યાં ડુંગળી દેખાય છે. અને ખેતરોમાં ડુંગળીના મોલ લહેરાવા લાગ્યા હો. ધીમે ધીમે પવન આવે અને મોલ લહેરાય. મોલ લહેરાતા જોઈ ખેડૂત પાણી વાળતો વાળતો મનમાં હરખાય. હમણાં મોટી થાહે, હમણાં વેચાહે, પૈસા આવશે. એ પૈસામાંથી હું માય બાયડી છોકરા હાટું ચપલા લાવીશ, ખાવાનું લાવીશ, અને કાંક વધશે એના કપડાં લાવીશ. નહોતું જાણ્યું ખેડૂતોએ હવારે શું થવાનું છે. અરે નફાના તો ઘરે ગયા, પણ ભાડાના તૂટવાના છે. જોત જોતામાં ખેડૂતોના ખેતરો ડુંગળીથી ભરાવા લાગ્યા. ઢગલે ઢગલા થવા લાગ્યા. અને જેમ નદીના પાણી સમુદ્રને મળે છે, એમ ટ્રક મોઢે ડુંગળી યાર્ડમાં જઈને ભળે છે. એક દીમાં વેચાઈ જતી ડુંગળી આ 10 દીધા કોઈ ધણી નથી, કોઈ એના ભાવ પૂછતું નથી. કંટાળીને ખેડૂત જે ભાવ મળે એ દઈને પાછો ઘરે ફરે છે. અને જેમ મોંઘવારીમાં ગૃહિણીઓને જેમ સુમારતા આંસુ આવી જતા હતા, એમ આ ખેડૂતોને એના ભાવ સાંભળી સ્વધાર આંસુએ રડે છે. તો વાતો વાતો વિગતાળ્યું ને જેણે જેણે સુંદર્યો, હેડા હેડા માનવી, અરે હેડી હેડી વાતડિયું. તો ભાણાભાઈ, આમ કહેવાય છે કે બટેટા મહારાજના વચન પ્રમાણે ડુંગળીએ ખરેખર ખેડૂતોને સ્વધાર આંસુએ રડાવ્યા. એ વખતને માથે ખેડૂતો પોકે પોકે રોયા. યાર્ડમાં જાતા ખેડૂત ધ્રુજે. અને આપણી વાર્તા અહીં પૂરી થાય છે. તો મિત્રો, અમારી આ વાર્તા ડુંગળી
તો મિત્રો અમારી આ લોકવાર્તા ડુંગળીને ખાસ જોજો અને સબસ્ક્રાઈબ કરજો, પસંદ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને અમારી ક્યાંય ભૂલ હોય તો અમને કહેજો, નકર મલકમાં બધાને જાહેર કરજો.